આજે તો કારખાના આગળ મોટા વાહને રસ્તો કરી દીધો આખો બ્લોક। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારા વિની વ્લોગમાં। તો આસલો આવી ગયો હતો એની રામપ્યારી લઈને અમે બે ભાઈબંધ નીકળ્યા કારખાના તરફ। ના મિત્રો, કારખાને નહીં, આજે જવાનું હતું આસલાની કોલેજે, કેમ કે એને 4-5 લાખ ફી ભરવાની હતી। क्या बोला तूने? પછી તમારા ભાઈએ મોઢે રૂમાલ બાંધી લીધો હતો, કેમ કે મારા ફેન્સ લોકો મને જોઈ ન જાય ને। कौन है ये लोग? कहाँ से आते हैं ये? અને પછી અમદાવાદનું જથ્થાબંધ ટ્રાફિક પાર કરીને કાલુપુર બ્રિજ, કાલુપુર રેલવે સ્ટેશન અને રિલીફ રોડ થઈને અમે પહોંચી ગયા એસપી કોલેજ। અને ત્યાંથી ફીનું ફોર્મ લઈ લીધું। ફોર્મ તો એવી રીતે ભરતો હતો જાણે 3-4 કરોડની લોન ન લેવાની હોય। અને આ જોવો, પછી આસલાએ 3-4 લાખ ફી ભરી દીધી। આ લ્યો સોડા પી લ્યો, તમે મારા બ્લોગ જોઈને થાકી ગયા હશો। પછી અમે બે નીકળી ગયા કારખાના તરફ। ત્યાં તો રસ્તામાં અમને સિગ્નલ ભાઈએ રોકી લીધા। પછી કારખાને પહોંચી ગયા અને અમે અમારા મિશન ઉપર લાગી ગયા। ત્યાં તો બપોરના 12 વાગી ગયા હતા અને પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા હતા, એટલે અમે નીકળી ગયા ઘરે જમવા। પછી જમીને 8-10 કલાકની નીંદર કરી લીધી। નીંદર કરીને ઉઠીને મેં મમ્મીને કીધું કે ચા બનાવી દે, પણ મમ્મીએ ચા બનાવવાની પાડી દીધી ના। પછી અમે નીકળી ગયા કારખાને। ત્યાં તો કારખાને જતા જ ને ચા આવી ગઈ, અને ચા પીતા પીતા મેં જોયું તો અહીંયા એક મોટું વાહન આવી ગયું હતું અને આખા રોડને બ્લોક કરી દીધો હતો। પછી આ ભાઈને લાગી ગઈ હતી ભૂખ, તો આ લઈ આવ્યો ચણાચોર ગરમ। અમારે તો આને અહીંયા ચણાચોર ગરમ કહે છે, તમારે ત્યાં આને શું કહે છે જરા કોમેન્ટ કરજો। બસ, તો આ મિની વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ બીજા મિની વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।